જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજબ ગામે આવેલ પૌરાણિક વાછરા દાદાના મંદિરના જીર્ણોદ્ધારની શુભ શરૂઆત યુવાનો દ્વારા કરવામાં આવી છે. તાલુકાના અજબ ગામે આવેલ પૌરાણિક વાછરા દાદાનો પેઢો આવેલો છે, જે વર્ષો જૂનો હોય ને આ ગામનું તોરણ બાંધવામાં આવે તે પહેલાં આ ગીરના નાકા તરીકે અને જોગરણીઓ ટીંબો તરીકે જાણીતું છે. તે સમયે ચારણ માલધારી સમાજ પોતાના માલ ઢોર નિભાવી ગીરને ખોળે નેસ ઊભા કરીને રહેતા માલ ઢોરના અને પરિવારજનોના રક્ષણ માટે વાછરા દાદાનું અને આય આવરણના સ્થાનકોની સ્થાપના કરતા સમય જતાં માલધારી સમાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા પછી આ જગ્યાએ એ મંદિર નિર્માણ થતા અને દરેક ગામમાં ગ્રામદેવ તરીકે વાછરા દાદા તેમજ દાળમા દાદા અને ક્ષેત્રપાળ દાદા, જોગણી માતા અને સતિયાના સ્થાનક જોવા મળે છે. એવું આ પૌરાણિક મંદિર જર્જરિત હોય અને ગામના 18 વર્ષના યુવાન મિત્રોએ આ મંદિરના ગામના સહયોગથી જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ત્યારે ગ્રામજનો તરફથી સહયોગ મળતા અષાઢ મહિનાના છેલ્લા સોમવારે મુહૂર્ત કાઢી મંગળવારે દાદાના નૂતન મંદિરની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદ તાલુકાનું અજાબ ગામ. મારું નામ અભય વ્યાસ. અજાબ ગામે વર્ષો જૂનું પૌરાણિક વાછડા દાદાનો પેઢો આવેલો છે, જે કેટલા બધા વર્ષોથી જર્જરિત હાલતમાં હોય અને ગમે ત્યારે પડી શકે ને દુર્ઘટના બની શકે. આવું યુવાનોની નજરે ચડતા ગામના 18 વર્ષના કાર્યકર્તા મિત્રોને ભેગા કરી અને બાપાની મંજૂરી લઈ અને બાપાએ મંજૂરી આપતા નવા મંદિરના જીર્ણોદ્વારની તૈયારી રૂપે ગામના દરેક ઘરનો ફાળો લઈ અને નવા મંદિરના નિર્માણનું કામ અષાઢ મહિનાના છેલ્લા સોમવારે પૂજ્ય બાપાના નૈવેદ્યનો દિવસ છે ત્યારે વિધિવત રીતે વાતે ગાતે બાપાને ત્યાંથી બીજા સ્થળે પધરાવી અને નવા મંદિરના નિર્માણની કામગીરી મારી પાછળ દેખાય એ બધા જ સ્વયંસેવક મિત્રો, ભાઈઓ બહેનો અને બાળકો બધા વ્યવસ્થિત રીતે આ ભવ્ય મંદિર નિર્માણ માટે આગળ આવ્યા છે. તો વચરાજ સેવા સમિતિ ગામનો અને બધાનો સહકાર આપવા બદલ સહૃદય આભાર માને. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.